નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો ગંગા સ્વરૂપા યોજનામાં મોટો બદલાવ। જી હા મિત્રો, તમને જણાવું તો ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને સામાજિક અને આર્થિક આત્મનિર્ભરતા પૂરી પાડવા માટે કાર્યરત ગંગા સ્વરૂપા આર્થિક યોજના હેઠળ હવે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની અંદર મિત્રો આ યોજનાના તમામ લાભાર્થીઓને હવે તેમની સહાયની રકમ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે મિત્રો આઈપીપીબીના ખાતા મારફતે ચૂકવવામાં આવશે। અને મિત્રો, ખાસ કરીને આ નવી વ્યવસ્થાને કારણે મહિલાઓને બેંક કે પોસ્ટ ઓફિસના ધક્કા ખાવાને બદલે ઘર આંગણે જ નાણાકીય સેવાઓ ઉપલબ્ધ થશે। ત્યારબાદ મહત્વના સમાચાર છે એની અંદર મિત્રો આજથી બદલાઈ ગયું તમારું યુપીઆઈ। જી હા મિત્રો, ખાસ કરીને ભારતમાં ડિજિટલ ક્રાંતિનો ચહેરો બની ચૂકેલું યુપીઆઈ એટલે કે મિત્રો યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ આજથી નવા અવતારમાં જોવા મળશે। અને મિત્રો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો એનપીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો 14 ફેબ્રુઆરી 2026થી સમગ્ર દેશમાં લાગુ થઈ ગયા છે। કારણ કે મિત્રો ભલે તમે ગૂગલ પે, ફોન પે અને પેટીએમ વાપરતા હોવ, પરંતુ આ ફેરફારો તમારી રોજિંદી બેન્કિંગ અને પેમેન્ટની આદતો પર સીધી અસર કરશે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જાણીએ તો કરોડો ખેડૂતો માટે ખુશીના સમાચાર। જી હા મિત્રો, તમને જણાવું તો ભારતીય રિઝર્વ બેન્કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી છે। ખાસ કરીને મિત્રો આરબીઆઈએ એક પ્રસ્તાવ રાખ્યો છે જેના હેઠળ ખેડૂતો માટે કવરેજનું વિસ્તરણ, લોન મર્યાદા અને કેસીસીના સંચાલનમાં સુધારો કરવાનો સમાવેશ થાય છે। જેની અંદર મિત્રો 6 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા ખાસ કરીને એક જાહેરનામામાં આરબીઆઈએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં સંશોધિત માર્ગદર્શિકા જાહેર થશે, જેથી ખેડૂતોને અને કૃષિ ક્ષેત્રની ઉભરતી જરૂરિયાતો પૂર્ણ કરી શકશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જાણીએ તો મિત્રો સોના ચાંદીમાં મોટો ઘટાડો। જી હા મિત્રો, તમને જણાવું તો સોના ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે કડાકો જોવા મળ્યો છે, જેની અંદર મિત્રો ચાંદીની કિંમત 17,188 રૂપિયા ઘટીને 2,41,945 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે, જે 2 દિવસમાં 24,000 રૂપિયાનો ઘટાડો દર્શાવે છે। અને મિત્રો સોનું પણ 3,000 રૂપિયા ઘટીને 1,52,701 રૂપિયો 51 પ્રતિ 10 ગ્રામ થયું છે। એટલે કે મિત્રો જાન્યુઆરીના ઓલ ટાઈમ હાઈ બાદ ભાવમાં સતત ઘટાડો આવતા લગ્નસરાની સિઝનમાં પણ ખાસ કરીને મિત્રો ખરીદવા માટે ખરીદારો માટે આ રાહતના સમાચાર માનવામાં આવ્યા છે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જાણીએ તો મિત્રો કાજુ, કોકો અને નાળિયેરને લઈને મોટો નિર્ણય। જી હા મિત્રો, તમને જણાવું તો કૃષિ ક્ષેત્રે નાળિયેર અને કાજુ માટે નવી વિશેષ યોજના, જેની અંદર નાળિયેર સંવર્ધન યોજના અમલમાં આવશે, જેમાં મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં બિન ઉત્પાદક જૂના વૃક્ષોને પણ ખાસ કરીને નવી જાતોના રોપા રોપાશે અને ભારતીય કાજુ અને કોકો માટે સમર્પિત કાર્યક્રમ જે છે તે શરૂ થશે, જેનો હેતુ મિત્રો એ છે કે 2030 સુધીમાં કાજુ ઉત્પાદન અને પ્રોસેસિંગમાં આત્મનિર્ભરતા મેળવી ભારતીય બ્રાન્ડને વૈશ્વિક સ્તરે પ્રીમિયમ તરીકે સ્થાપવાનો છે, તેવી આ જે છે તે યોજનાની ખાસ કરીને હેતુ છે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જાણીએ તો મિત્રો 2026ની આ 11 મફત યોજના ખાસ કરીને મિત્રો જાણી લેજો કઈ યોજના છે। તો મિત્રો પહેલી યોજના વિશે તમને જણાવું તો મફત રાશન યોજના એટલે કે મિત્રો જેની અંદર મફત રાશન આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો મફત વીજળીના 300 યુનિટ, જેની અંદર મિત્રો 300 યુનિટ વીજળી જે છે તે મફત આપવામાં આવી શકે છે। ત્યારબાદ મિત્રો ત્રીજી યોજના એટલે કે મિત્રો આરોગ્ય વીમો અને મફત સારવાર। જી હા મિત્રો, જેની અંદર ખાસ કરીને આયુષ્યમાન કાર્ડ હેઠળ આરોગ્ય વીમો અને મફત સારવાર પણ કરી આપવામાં આવે છે। ત્યાર પછી મિત્રો ચોથી યોજના વિશે ખાસ કરીને મફત ગેસ સિલિન્ડર અને ચૂલ્લો, જેની અંદર મિત્રો મફત ગેસ આપવામાં આવે છે, એક ચૂલ્લો જે છે તે ફ્રી આપવામાં આવે છે, તો ખાસ કરીને મિત્રો આ યોજના છે। ત્યારબાદ મિત્રો પાંચમી યોજના વિશે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન, ત્યારબાદ મિત્રો પીએમ વિશ્વકર્મા મફત ટૂલ કિટ, ત્યાર પછી મિત્રો સાતમી યોજના જે છે એની અંદર મફત શિક્ષણ અને શિક્ષાવૃત્તિ, ત્યારબાદ મિત્રો નવમી યોજના એટલે કે મિત્રો મફત ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ, ત્યાર પછી 10મી યોજના જે છે એની અંદર કૃષિ સાધનો પર સબસિડી અને સહાય। ખાસ કરીને મિત્રો આ યોજનામાં ટ્રેક્ટર અને સનેડા ખરીદવા માટે સહાય આપવામાં આવે છે। ત્યાર પછી મિત્રો 11મી પીએમ કિસાન યોજના, જેના હેઠળ દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયા 2,000ના હપ્તામાં આપવામાં આવે છે, તો ખાસ કરીને મિત્રો 2026માં આ 11 મફત યોજના જે છે તે અમલમાં મુકાઈ શકે છે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જાણીએ તો મિત્રો દેવા માફી અંગે મોટા સમાચાર ખાસ કરીને જોઈ લો। જી હા મિત્રો, ખાસ કરીને 2026નું બજેટ રજૂ થઈ ગયું છે અને બજેટની અંદર મહિલાઓ, ગરીબો અને મધ્યમ વર્ગના લોકો અને કર્મચારીઓ માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે। આ બજેટની અંદર ઘણી વસ્તુઓ સસ્તી થઈ છે, તો ઘણી વસ્તુઓ
વસ્તુઓ મોંઘી થઈ છે. સાથોસાથ મિત્રો તમને જણાવું તો ખેડૂતો માટે પણ આ બજેટની અંદર રાહત આપવામાં આવી છે. પરંતુ મિત્રો ખેડૂતોને જે આશા હતી તે પૂરી નથી થઈ. કારણ કે મિત્રો ખેડૂતોને દેવું માફ કરવામાં આવશે અને ખેડૂતોને જે પીએમ કિસાનનો હપ્તો છે તે વધારવામાં આવશે. ખાસ કરીને મિત્રો 2000નો હપ્તો તેમને મળી રહ્યો છે તે 4000નો હપ્તો કરવામાં આવશે તેવી ખેડૂતોને આશા હતી. પરંતુ મિત્રો હજી સુધી કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો મિત્રો ખાસ કરીને તમારું શું કહેવું છે? સરકારને ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ કે નહીં તે મને કોમેન્ટ સેક્શનની અંદર અચૂક જણાવી દેશો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જાણીએ તો 10,000 કરોડની ડીલ પાકિસ્તાન ડર્યું. જી હા મિત્રો, આ તમને વિસ્તારથી જણાવું તો ભારતીય સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્ઝિબિશન કાઉન્સિલ દ્વારા ગુરુવારે અનેક ઐતિહાસિક સંરક્ષણ સોદાઓને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં સૌથી મહત્વના નિર્ણય અનુસાર ભારત રશિયા પાસેથી 10,000 કરોડના ખર્ચે વિશ્વની સૌથી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ એટલે કે S-400 માટે વધુ 288 મિસાઇલો જે છે તે ખરીદશે. ખાસ કરીને મિત્રો ગયા વર્ષે ઓપરેશન સિંદૂર થયું હતું, જેની દરમિયાન મિત્રો ખાસ કરીને S-400ની પ્રચંડ તાકાત જોઈને સમગ્ર વિશ્વ દંગ રહી ગયું હતું. ત્યારે આ નવી ખરીદી માટે ખાસ કરીને ભારતની આકાશી અને સરહદો જે છે તેને પણ એક મજબૂત કિલ્લામાં ફેરવી દેશે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જાણીએ તો મિત્રો આટલા ખેડૂતને 2000ના હપ્તા બંધ. જી હા મિત્રો, તમને જણાવું તો પીએમ કિસાન યોજનાનો લાભ દરેક ખેડૂતને મળતો નથી. કારણ કે મિત્રો સરકારે કેટલીક કેટેગરીમાં ખેડૂતોને બાકાત રાખ્યા છે. જો કોઈ ખેડૂતે 1 ફેબ્રુઆરી 2019 પછી જમીન ખરીદી કરી હોય તો તેમના હપ્તા અટકી શકે છે. અને મિત્રો વધુમાં તમને જણાવું તો જો પતિ પત્ની બંને અથવા એક જ પરિવારના એક કરતાં વધુ પુખ્ત સભ્યો યોજનાનો લાભ લેતા હોય તો પણ ખાસ કરીને ચૂકવણીમાં વિલંબ થાય છે. અને આવા કિસ્સાઓમાં સરકાર ભૌતિક ચકાસણી કરે છે અને આ ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી હપ્તાની જે છે તે અસ્થાયી રૂપે રોકી દેવામાં આવે છે. ત્યારબાદ આગળના સમાચાર વિશે જાણીએ તો મિત્રો રેશન કાર્ડ બંધ થઈ જશે, ખાસ કરીને જોઈ લો. જી હા મિત્રો, તમને જણાવું તો જો તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો આ તમારા માટે મહત્વના સમાચાર છે અને ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે મિત્રો તમને જણાવી દઈએ કે સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રેશન મેળવતા તમામ રેશન કાર્ડ ધારકો માટે E-KYC કરાવવું ફરજિયાત બનાવ્યું છે. કારણ કે મિત્રો ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગના નિર્દેશ મુજબ જો કોઈ લાભાર્થી 28 ફેબ્રુઆરી સુધીમાં પોતાનું E-KYC પૂર્ણ નહીં કરાવે તો તેમને મળતું મફત રાશન છે તે બંધ થઈ શકે છે. તો મિત્રો ખાસ કરીને તમે પણ 28 ફેબ્રુઆરી સુધીમાં તમારું E-KYC બાકી હોય તો આ તમામ પ્રોસેસ પૂર્ણ કરાવી લેજો. કારણ કે મિત્રો તમને મળતું રાશન બંધ થઈ શકે છે. તો મિત્રો આ તમામ હતા આજના મુખ્ય સમાચાર. તમને કેવા લાગ્યા તે મને કોમેન્ટ સેક્શનમાં અચૂક જણાવજો. અને મિત્રો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. મિત્રો આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો ખાસ કરીને આ વિડીયો પણ તમારા ખેડૂત મિત્રો સાથે મિત્રોને શેર કરજો, જેથી કરીને તેઓ પણ માહિતગાર બને. તો મિત્રો મળીશ તમને આવતીકાલે એક નવા સમાચાર સાથે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.